માર્કંડેય નામના જે ઋષિ થયા એ એક જ ઋષિ એવા થયા કે એમના નામ ઉપરથી એક પુરાણ બનાવવામાં આવ્યું અને એ છે માર્કંડેય પુરાણ। બીજા બધા પુરાણના ભગવાનના નામ છે પણ આ એક ઋષિ ઉપરથી બનાવવામાં આવ્યું છે। તો માર્કંડેય પુરાણ જે છે એનું મંગલાચરણ યદ્યોગીભિર્ભવ ભયાતિર્વિનાશ યોગ્ય મા સાધ્ય વંદિતમતીવ વિવિક્ત ચિત્તૈ તદ્વહ પુનાતુ હરિપાદ સરોજ યુગમ માવિર્ભવત્ક્રમ વિલંઘિત ભુર્વસ્વ તપસ્વાધ્યાય નિરતૌ માર્કંડેય મહામુનિ વ્યાસ શિષ્યો મહાદેજા જૈમિની પર્યપૃચ્છદ। માર્કંડેય પુરાણના પ્રારંભની અંદર વ્યાસજીના જે શિષ્ય હતા મહાતેજસ્વી જૈમિની એ તપસ્યા અને સ્વાધ્યાયમાં રત એવા મહામુનિ માર્કંડેયજીને જઈને પ્રશ્ન કરે છે કે હે ઋષિવર, હે ભગવાન, વ્યાસજી દ્વારા પ્રતિપાદિત મહાભારત અનેક શાસ્ત્રોના દોષ રહિત તથા ઉજ્જવલ સિદ્ધાંતોથી પરિપૂર્ણ છે। ભગવાન જનાર્દન નિર્ગુણ હોવા છતાં પણ મનુષ્ય રૂપે કઈ રીતે પ્રગટ થયા? દ્રુપદ કુમારી જે દ્રૌપદી હતી, જેને કૃષ્ણા પણ કહેવાય છે, એ દ્રૌપદીના જે 5 પુત્રો હતા, એ 5 પુત્રો એના 5 પતિ હતા, 5 પાંડવો, એ 5 પાંડવોની મહારાણી શા માટે થયા એનું કારણ, અને દ્રૌપદીના 5 મહારથી પુત્ર એ એમનાથી અનાથ કઈ રીતે થઈ ગયા, એટલે કે એમને કોણે માર્યા, કઈ રીતે માર્યા। જે મહાભારતની આપણે કથા આવી હતી એ વખતે મેં આપને કહ્યું હતું કે અશ્વત્થામાએ રાત્રે જ્યારે સૂતા હતા ત્યારે એને મારી નાખ્યા હતા। તો એ દ્રૌપદીના 5 મહારથી પુત્રોને અનાથોની જેમ કઈ રીતે મારવામાં આવ્યા અને એ 5 પાંડવોના પત્ની કઈ રીતે બન્યા એના વિશે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો અને એમાંથી આખું આ માર્કંડેય પુરાણનો ઉદ્ભવ થયો છે। ત્યારે જૈમિનીજીએ જ્યારે માર્કંડેયજીને આવા પ્રશ્નો કર્યા ને ત્યારે માર્કંડેય ઋષિએ કહ્યું કે હું અત્યારે સંધ્યા વંદન કરી રહ્યો છું, અત્યારનો જે સમય છે મારો સંધ્યા વંદનનો સમય છે, માટે હું તમને એક પક્ષીનો પરિચય આપું છું। એ પક્ષીને તમારે જઈ અને આ બધા પ્રશ્નો કરવાના, એ પક્ષી તમને આ બધા પ્રશ્નોના જવાબ આપશે। અને એ પક્ષીનું નામ હતું દ્રોણ। એ દ્રોણ નામના પક્ષીના 4 પુત્રો છે, 4 બચ્ચા છે, અને એ બધા પક્ષીઓમાં શ્રેષ્ઠ તત્વજ્ઞ અને શાસ્ત્રનું ચિંતન કરનારા છે, અને તેમના નામ હતા પિંગાક્ષ, વિબોધ, સુપુત્ર અને સુમુખ। આ 4 પક્ષીઓના જે પુત્રો છે ને એ વેદો અને શાસ્ત્રોને સમજવામાં તેમની બુદ્ધિ ખૂબ તેજસ્વી છે, અને આ 4 પક્ષી એ અત્યારે વિંધ્યાચલ પર્વતની ગુફામાં નિવાસ કરે છે, માટે તમે ત્યાં જઈ અને પક્ષીઓને પ્રશ્ન કરજો। અને આ રીતે આ માર્કંડેય પુરાણનો પ્રારંભ થાય છે। તમે વિચારો કે ભારતના પક્ષીઓ પણ કેટલા જ્ઞાની હતા, વેદ વેદાંતનું એમને જ્ઞાન હતું, અને એ પક્ષીઓની આખી પૂર્વજન્મની કથા છે, બહુ સરસ કથા છે આખી। આગળ રાજા હરિશ્ચંદ્રનું વર્ણન છે, સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા, કે જેને સત્યનું પાલન પોતાના જીવનમાં કર્યું હતું, એ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાનું વર્ણન આમાં છે। મહારૌરવ આદિ નરકોનું વર્ણન છે। બીજું એક સતી જે થઈ ગયા મદાલસા, એ સતી મદાલસાનું ચરિત્ર પણ આની અંદર છે। ગૃહસ્થોના સદાચારનું વર્ણન આમાં છે। આપણે જે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ એનું નિરૂપણ, યોગની ચર્યા, પ્રણવની મહિમાનું, ઓમકારના મહિમાનું વર્ણન, પછી દેવના અંશથી મહાદેવીનું જે પ્રાગટ્ય થયું, જેને આપણે કહીએ છીએ મહાકાલી, ચંડીપાઠનો પહેલો અધ્યાય, એ ચંડીપાઠ છે એ માર્કંડેય પુરાણમાં આવે છે। મહિષાસુરના વધનું વર્ણન અને આખા ચંડીપાઠના 13 અધ્યાયોનું વર્ણન છે એ માર્કંડેય પુરાણમાં આપેલું છે। અને છેલ્લે આ અધ્યાયની બધી ઉપયોગિતા વિશેનું વર્ણન એ માર્કંડેય પુરાણમાં આપણને વેદ વ્યાસે જણાવ્યું છે। તો આ રીતે જે માર્કંડેય પુરાણ છે એમાંથી ચંડીપાઠ વગેરે આપણે જાણીએ છીએ કે 700 શ્લોક છે, 13 અધ્યાય છે, અને જગદંબાની લીલાઓનું વર્ણન એ આ માર્કંડેય પુરાણમાં આપેલું છે। તો માર્કંડેય પુરાણને રાજસિક પુરાણ કહેવામાં આવ્યું છે। 9000 જેટલા શ્લોકો છે, અને ભગવાનનું જે જમણું ચરણ એ માર્કંડેય પુરાણ ગણવામાં આવે છે। તો આ સાથે આ ત્રણેય